નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત। આજે આપણે ડેઇલી 5 અંતર્ગત જાહેર વહીવટના 5 પ્રશ્નો ભણવાના છે। પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 5 પ્રશ્નો ભણવા છે। પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે જિલ્લા સ્તરે જે તે રાજ્ય સરકારના સત્તાવાર એજન્ટ કોણ ગણાય છે। શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે? આપણું ગુજરાત રાજ્ય છે, એમાં જે રાજ્ય સરકાર છે તેમાં જિલ્લા સ્તરે રાજ્ય સરકારના સત્તાવાર એજન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે, કોણ ગણાય છે, તેવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે। તો આપણે વિકલ્પ જોઈએ કે ડીડીઓ। ડીડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી કહેતા હોઈએ તેને આપણે। કલેક્ટર, જિલ્લાના ઇન્ચાર્જ મંત્રી કે જિલ્લા પંચાયતના પ્રમુખ। આપણો જવાબ થશે કે રાજ્ય સરકારના જિલ્લા સ્તરે સત્તાવાર એજન્ટ તરીકે આપણે કલેક્ટરને ઓળખીએ છીએ। કલેક્ટર છે તેને આપણે જિલ્લાનો રાજા પણ કહેતા હોઈએ છીએ। કલેક્ટર એટલું અતિ અગત્યનું પદ છે કે જેને આપણે રાજાશાહી તો પૂર્ણ થઈ ગઈ, પણ તેમ છતાંય જિલ્લાનો રાજા ગણીએ તો પરીક્ષામાં પણ એકાદો પ્રશ્ન છે તે આ હંમેશ માટે કલેક્ટરના મુદ્દામાંથી પૂછાવો પણ જોઈએ। અને ગત જે બિન સચિવાલયની પરીક્ષા રદ થઈ તેમાં પણ એક પ્રશ્ન પૂછાઈ ગયો કે કલેક્ટરની નિમણૂક કયા ધારા અન્વયે થાય છે। તો આપણે યાદ કરી લઈએ કે કલેક્ટર છે તેની નિમણૂક જમીન મહેસૂલ ધારો 1879 અન્વયે કલેક્ટરની નિમણૂક થાય છે। સાથે બીજો પણ એક પ્રશ્ન તમને યાદ કરાવી દઉં કે કલેક્ટરોએ જે કામગીરી કરવાની હોય છે, કલેક્ટરની જેટલી સત્તા છે તે સંદર્ભે ગુજરાત સરકારે વર્ષ 2008ની અંદર એક મેન્યુઅલ પણ જાહેર કરેલું છે। તમને આગામી સમયમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો કે કલેક્ટરની નિમણૂક કયા ધારા અન્વયે થાય છે, તો આપણે યાદ કરી લીધું કે ભાઈ જમીન મહેસૂલ ધારો 1879। પણ હવે એવો પ્રશ્ન પૂછાય કે કલેક્ટર છે તેમનું મેન્યુઅલ છે જે તે ગુજરાત સરકારે ક્યારે જાહેર કરેલું છે, તો યાદ રાખવાનું વર્ષ 2008માં। કલેક્ટરને આપણે રાજા કહેતા હોઈએ જિલ્લાનો, તો દરેક વિભાગો છે તે તેની હેઠળ કાર્ય કરતા હોય છે। જેમ કે પોલીસ વિભાગ પણ કલેક્ટર કચેરી હેઠળ કાર્ય કરતો હોય છે। કલેક્ટર ચોક્કસ કોઈ પણ ઘટનાની તપાસ કે કોઈ પણ ઘટનાનો અહેવાલ છે તે પોલીસ વડા પાસેથી, પોલીસ અધિક્ષક પાસેથી માગી શકે છે, કારણ કે મૂળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તે કોની છે, તો કે કલેક્ટરની છે। સાથે એ પણ યાદ કરાવી દઉં કે પોલીસ અધિક્ષક, પોલીસ વડા છે જિલ્લાના, તે કલેક્ટર હેઠળ કાર્ય કરે છે, પણ તેમ છતાં પણ જે આપણા ગુજરાતની અંદર પોલીસ કમિશનરેટ વિસ્તારો છે, એટલે કે જ્યાં આગળ પોલીસ કમિશનર છે, તે પોલીસ કમિશનર કલેક્ટરની સત્તા હેઠળ આવતા નથી। તો આ કલેક્ટર ખરેખર છે કોણ, તો કે અખિલ ભારતીય સેવા IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેમણે પાસ કર્યું IAS બન્યા હોય તેઓને રાજ્ય સરકાર છે તે કલેક્ટર તરીકે જિલ્લામાં મૂકતી હોય છે। આ કલેક્ટર છે તેને આપણે જિલ્લા વહીવટી તંત્રનું મૂળ પણ કહી શકીએ ખરા, અને જિલ્લા મહેસૂલી તંત્રના વડા પણ આપણે કહી શકીએ ખરા। તો આપણે યાદ કર્યું કે ભાઈ કલેક્ટરની નિમણૂક જમીન મહેસૂલ ધારા 1879 સંદર્ભે થાય છે, તો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ કલેક્ટર છે તે કયા ખાતા સાથે, કયા વિભાગ સાથે સંકળાયેલા હોય, તો કે મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા હોય। તે સીધી રીતે કોને જવાબદાર હોય, તો કે મહેસૂલ મંત્રીને જવાબદાર હોય। આ કલેક્ટર છે તેનું કાર્ય શું, તો કે જમીન મહેસૂલ છે તે ઉઘરાવવું। હવે કલેક્ટરનું કાર્ય જમીન મહેસૂલ ઉઘરાવવાનું હોય તો જમીનના જે દસ્તાવેજો છે તેની જાળવણી કરવાનું કાર્ય પણ કોણે કરવું પડે, તો કે કલેક્ટરે કરવું પડે। જમીનના દસ્તાવેજોની જાળવણી એટલે કે એને લાંબા સમય સુધી આપણે સાચવી રાખવા હોય આ જમીનના દસ્તાવેજોને, તો તેને કમ્પ્યુટરાઇઝ કરવા પડે, તો તે જવાબદારી પણ કોની છે, તો કે કલેક્ટરની। રાજ્ય સરકાર છે તે જમીનને લગતા કાયદાઓ હોય તેની અંદર સુધારા વધારા કરે, તો જિલ્લાની અંદર તે જમીન સુધારાનો અમલ કરાવવાની જવાબદારી કોની છે, તો કે કલેક્ટરની છે। કલેક્ટરે મહેસૂલ ઉઘરાવવું હોય
તો જિલ્લાની અંદર જેટલા ગામડાઓ આવેલા છે આ બધા ગ્રામ્યના આંકડાઓ છે એ ભેગા કરવાનું કામ કોનું છે? તો કે કલેક્ટરનું છે. સરકારને એમ થાય કે ભાઈ અહીંયાથી આપણે એક રોડ કાઢવો છે, તો એ ખરેખર સરકારની માલિકીની જ જગ્યા હોય તો વાંધો નથી, પણ કોઈ અન્ય એનું માલિક હોય, મૂળ માલિક તો હંમેશ માટે સરકાર જ ગણાય, પણ એનો માલિક કોઈ બીજો હશે તો સરકારે એને કહેવું પડશે કે ભાઈ આ જમીન તમારે આપવી પડશે, એટલે કે જમીનને સંપાદન કરવી પડશે. તો આ જમીન સંપાદન કરવાની કામગીરી પણ કલેક્ટર નિભાવે છે. એટલે કે આપણે જિલ્લામાં મુખ્ય જમીન સંપાદન અધિકારી તરીકે કોને ઓળખીએ છીએ? તો કે કલેક્ટરને ઓળખીએ છીએ. તો હું એમ કહી શકું કે જિલ્લામાં જમીનના સંચાલક કે જમીનના વહીવટદાર તરીકે આપણે કલેક્ટરને ઓળખીએ છીએ. સરકારી જેટલી જમીન છે જિલ્લાની અંદર તે દરેક સરકારી જમીનના ખજાનચી કે ટ્રસ્ટી તરીકે પણ આપણે કલેક્ટરને ઓળખીએ છીએ. જિલ્લાની જે તિજોરી છે, આવક થતી હોય સરકારને, ખર્ચ પણ થતો હોય, તેમ છતાં આ જિલ્લાની જે તિજોરી છે તે જિલ્લા તિજોરીના વડા કોણ છે? તો કે કલેક્ટર. જિલ્લા તિજોરીના વડા કલેક્ટર હોય તો જિલ્લા તિજોરીનો વહીવટ કોણ કરે? કલેક્ટર. બીજું શું કરે કલેક્ટર? તો કે સરકારે કોઈ ચોક્કસ લોન જાહેર કરી હોય, તગાવી લોનની જાહેરાત કરી હોય તો આ તગાવી લોનની વહેંચણી અને તેની વસૂલાતની જવાબદારી પણ કલેક્ટરની છે. સ્ટેમ્પ ધારાનો અમલ કરાવવો જિલ્લામાં તે જવાબદારી પણ કલેક્ટરની છે. સ્ટેમ્પ ધારો એટલે તમને સૌને ખ્યાલ હશે કે પહેલા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર હતા, એને બંધ કરીને ગુજરાત સરકારે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર અમલમાં મૂક્યા. તો આ સ્ટેમ્પ ધારાનો અમલ કરાવવો તે જવાબદારી કોની છે? તો કે કલેક્ટરની ગણાય. આવી જ રીતે હજી આપણે થોડી વાત કરીએ કે બીજું શું શું કરે છે કલેક્ટર. તો કે જો કોઈ સમયે જિલ્લામાં કુદરતી આપત્તિ થઈ હોય, એટલે કે પૂર આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય, આવી કોઈ ચોક્કસ કુદરતી આપત્તિ સમયે જે પણ નુકસાનની આકારણી કરવાની હોય તે નુકસાનની આકારણી પણ કલેક્ટર કરે છે. રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે ચોક્કસ જો કોઈ જિલ્લાને જે પણ રકમ ફાળવી હોય તો તે રકમની ફાળવણી વિભાગોમાં કઈ રીતે કરવી છે તેની કામગીરી પણ કલેક્ટર કરે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કુદરતી આપત્તિ સમયે નુકસાનની આકારણી કલેક્ટર કરતા હોય, જિલ્લાની અંદર જેટલી સરકારી મિલકતો છે તે દરેકનું સંચાલન પણ કલેક્ટર કરતા હોય, તો જિલ્લામાં સમીક્ષા સત્તાધિકારીનું કાર્ય પણ કલેક્ટર કરે છે. જિલ્લામાં સમીક્ષાઓ કરવી એટલે કે સમીક્ષા સત્તાધિકારીનું કાર્ય પણ કલેક્ટર કરે છે. મિત્રો, આ દરેક પ્રશ્નો છે, આમાંથી એક એક પ્રશ્ન તમને પૂછાઈ શકે. ઓછામાં ઓછા હું તમને 30, 40 થી 50 ફેક્ટ્સ છે તે આ એક પ્રશ્ન અંતર્ગત આપું છું, જેમાંથી કોઈ એક પ્રશ્ન છે તે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ચાલો આપણે વાત કરીએ કે બીજું કલેક્ટર શું કરે છે. તો કે આપણે એને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડીએમ પણ કહીએ છીએ કલેક્ટરને. તો ક્ષમતા આધારિત ન્યાય કરવાનું કાર્ય પણ કલેક્ટર કરે છે. તમને એમ થાય કે ભાઈ કઈ રીતે? તો કે ભાઈ જિલ્લાની અંદર મહેસૂલી કાયદાઓ હોય, ન્યાયિક કાયદાઓ હોય, લેણાની વસૂલાતને લગતા કાયદાઓ હોય, આ દરેક કાયદાઓની અમલવારી છે તે કલેક્ટર કરાવે છે. તમને થાય કે ભાઈ કેવા પ્રકારના કાયદા? થોડી હજી વાત કરો તો હું તમને એમ કહું કે જાહેર વિતરણ વ્યવસ્થા, સસ્તા અનાજની દુકાનો છે આપણે અહીંયા જોવા મળતી હોય છે. પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, તો આ જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા કાયદાઓ હોય, શહેરી વિકાસને લગતા કાયદાઓ હોય, ચૂંટણી સંબંધિત કાયદાઓ કે નિયમો હોય. ચૂંટણી સંબંધિત બાબત આપણને યાદ આવે એટલે ખાસ આપણે યાદ કરી લેવું જોઈએ કે લોકસભાની, વિધાનસભાની જે ચૂંટણીઓ હોય તે સમયે પણ જિલ્લાની અંદર મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે, જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે. રિટર્નિંગ ઓફિસર તરીકે કલેક્ટર ફરજ બજાવે છે. જિલ્લાની અંદર બાળ મજૂરી ઉપર જે પ્રતિબંધ લાદવામાં આવેલો છે તે બાળ મજૂરી અંગેના કાયદાઓનું, આ દરેક કાયદાઓની અમલવારી છે તે કરવાનું કાર્ય છે તે કલેક્ટરનું છે. તમને એમ થાય કે હજી બીજું શું થાય છે, થોડું વાત કરો કલેક્ટર ઉપર. તો હું એમ કહી શકું કે લોકોના, જિલ્લાના જે પણ લોકો છે
તેના ઉદ્ભવતા પ્રશ્નો છે તેનો ચોક્કસ સમયગાળાની અંદર નિકાલ કરવાની જવાબદારી પણ કલેક્ટરની છે. લોકોની જરૂરિયાતો પેદા થાય છે, જેમ જેમ સમય જાય છે એમ ઉભરતી જરૂરિયાતો છે તેને પૂરી કરવી તે જવાબદારી પણ કલેક્ટરની છે. અને જો કલેક્ટર આવું કાર્ય કરશે તો જ શાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહેશે. અધિકારીઓ કાર્યક્ષમ રીતે કામ કરી શકે તેવું એક વાતાવરણ ઊભું કરવું તે જવાબદારી પણ કલેક્ટરની છે. કલેક્ટર નીચે કેટલા બધા લોકો અધિકારીઓ છે તે બધા કામ કરતા હોય, જેમ કે જિલ્લા પુરવઠા અધિકારી છે, અધિક કલેક્ટર મૂકવામાં આવ્યા હોય તો અધિક નિવાસી અધિક કલેક્ટર હોય છે, મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર એટલે કે ડેપ્યુટી કલેક્ટર હોય છે, જમીન સંપાદનના ડેપ્યુટી કલેક્ટર હોય છે, અન્ય કામગીરીની અંદર મહેસૂલમાં રોકાયેલા નાયબ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર આ દરેક અધિકારીઓ છે, પ્રાંત અધિકારીઓ છે, આ દરેક કલેક્ટર હેઠળ કાર્ય કરે છે. વર્ષ 2012ની અંદર જિલ્લા સ્તરે રચાતી 81 જેટલી સમિતિઓની અધ્યક્ષતા છે તે કલેક્ટર કરતા હતા. વર્ષ 2012માં 81 જેટલી જિલ્લા સ્તરે રચાતી સમિતિઓની અધ્યક્ષતા કલેક્ટર કરતા હતા. બીજું સાથે તમને વાત યાદ કરાવું કે જે જિલ્લાનું આયોજન મંડળ હોય તેના અધ્યક્ષ છે તે જિલ્લાના ઇન્ચાર્જ મંત્રી હોય, પણ જિલ્લાના આયોજન મંડળના ઉપાધ્યક્ષ પદે પણ કલેક્ટર હોય છે. જિલ્લાની અંદર જેટલા પ્રસંગો ઉજવાતા હોય તે દરેક પ્રસંગો છે તે દરેક પ્રસંગોના આયોજક તરીકે પણ આપણે કલેક્ટરને ઓળખીએ છીએ. જો કોઈ મંત્રી છે તે કોઈ મુલાકાતે આવતા હોય, રાજ્યના મંત્રી હોય કે કેન્દ્રના મંત્રી હોય, તે દરેક સમયે આખી બાબતોનું પ્રસંગનું આયોજન કરવું, તે સાથે ત્યાં આગળ હાજર રહેવું વગેરે દરેક પ્રકારની જવાબદારીઓ છે તે કલેક્ટર નિભાવતા હોય છે. કટોકટી જેવી સ્થિતિ સમયે પણ પ્રબંધકની જવાબદારી છે તે કલેક્ટર નિભાવતા હોય છે. તો કલેક્ટરનું કાર્યક્ષેત્ર આટલું વિશાળ છે. ત્યારબાદ આપણે હવે બીજો પ્રશ્ન છે તેની બાજુ આગળ વધીએ. તેની સાથે તમને એક મુદ્દો ફરી વખત યાદ કરાવી દઉં કે રાજ્ય સરકારના જિલ્લા સ્તરે સત્તાવાર એજન્ટ તરીકે આપણે કલેક્ટરને ઓળખીએ છીએ. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ. ભારત સરકારમાં સરકારી પંચની રચના કઈ રીતે થાય છે? શું પ્રશ્ન છે? ભારત સરકારમાં સરકારી પંચની રચના કઈ રીતે થાય છે? તો હવે તમને ખરેખર તો છે ને પંચ કમિશન ખ્યાલ હોવું જરૂરી છે. આપણા બંધારણની અંદર ઘણા બધા પંચો છે, જેમ કે આપણે વાત કરીએ તો કેન્દ્રીય જાહેર સેવા પંચ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, રાજ્યની અંદર જે પીસીએસ હોય પબ્લિક સર્વિસ કમિશન, જેમ કે આપણે ગુજરાતની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી છે. આવી જ રીતે કેન્દ્રીય નાણાં પંચ છે, રાજ્યનું નાણાં પંચ છે. આપણા ભારતની અંદર સત્તાવાર ભાષા પંચ છે, અનુસૂચિત જાતિ પંચ છે, અનુસૂચિત જનજાતિ પંચ છે, પછાત વર્ગ પંચ છે. આ બધા બંધારણીય રૂપે રચાયેલા પંચ છે. તો આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો, સરકારી પંચની રચના કઈ રીતે થાય છે ભારત સરકારમાં? તો કે ભારત સરકારના ઠરાવ દ્વારા, બંધારણ દ્વારા, સંસદના કાયદા દ્વારા કે ઉપરના તમામ રૂપે. તો આપણું જે પહેલા 15 માર્ચ 1950ના રોજ જે આયોજન પંચની સ્થાપના થઈ હતી તેને 2014ની અંદર સ્વતંત્રતાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લામાં સંબોધન સમયે કીધું કે ભાઈ હવે સમય સાથે આ જૂનું થઈ ગયું છે એટલે આપણે એને સ્થગિત કરી દઈએ. તેના સ્થાને આપણે નવું પંચ, નીતિ પંચ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ પંચની રચના કરીએ છીએ. તો આ આયોજન પંચ જે છે તેની રચના કઈ રીતે થઈ હતી? તો કે ભારત સરકારના ઠરાવ દ્વારા થઈ હતી. બંધારણીય રૂપે પણ આપણે પંચ રચી શકીએ છીએ અને સંસદના કાયદા દ્વારા પણ આપણે પંચ છે તે રચી શકીએ છીએ. તો અહીં જવાબ થશે ઉપરના તમામ રૂપે પંચની નિમણૂક કરી શકાય છે. તો આપણે વાત કરીએ કે પહેલા આપણે બંધારણીય રૂપે રચાયેલા જે પંચો છે તેની વાત કરીએ. તો કે સામાન્ય રીતે બંધારણીય રૂપે રચાયેલા પંચ છે તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરતા હોય છે. હવે કોઈ પણ વાદ વિવાદ સમયે
આ જે બંધારણીય પંચ હોય તેના અધ્યક્ષ કે સભ્યોને કોઈ નિશ્ચિત કાર્યવાહી વગર તેને પદેથી દૂર કરી શકાતા નથી. આપણે જોઈએ કે ભાઈ કેન્દ્રીય જાહેર સેવા પંચના અધ્યક્ષને દૂર કરવા હોય તો ચોક્કસ પ્રક્રિયા છે. દરેક પંચના અધ્યક્ષ કે સભ્યોને દૂર કરવા માટેની પ્રક્રિયા હોય છે. તો આપણે એમ કહી શકીએ કોઈ નિશ્ચિત પ્રક્રિયા વગર આપણે તેમને દૂર કરી શકતા નથી. હું તમને ત્યાં સુધી વાત કરું કે રાજ્યની અંદર જે રાજ્ય જાહેર સેવા પંચ છે તો આ રાજ્ય જાહેર સેવા પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક છે તે રાજ્યપાલ કરે, તે રાજ્યના ગવર્નર કરે છે, પણ તેને દૂર છે તે ગવર્નર કરી શકતા નથી. રાજ્ય જાહેર સેવા પંચ છે તો પણ તેના અધ્યક્ષ કે સભ્યોને માત્ર રાષ્ટ્રપતિ જ દૂર કરી શકે છે. તો આપણે એમ કહી શકીએ કોઈ નિશ્ચિત કાર્યવાહી વગર તેને પદ પરથી દૂર કરી શકાતા નથી. અને જે બંધારણીય રૂપે રચાયેલું પંચ હોય તે જે અહેવાલ આપે તેને સંસદના બંને ગૃહ સમક્ષ એટલે કે ઉપલા ગૃહ રાજ્યસભા અને નીચલા ગૃહ લોકસભા સમક્ષ રાખવામાં આવતો હોય, તેના અહેવાલને રજૂ કરવામાં આવતો હોય છે. તો આ બંધારણીય રૂપે રચાયેલા પંચની વાત છે. તો એવી જ રીતે આપણે વાત કરીએ સંસદના કાયદા દ્વારા રચાયેલા પંચો. સંસદને જરૂર લાગે કે ભાઈ એક પંચની જરૂર છે તો તે ચોક્કસ કોઈ કાયદા સંદર્ભે કોઈ સરકારી પંચની રચના કરી શકે છે. આ માટે જો કાયદામાં ફેરબદલ કરવાની જરૂર પડે તો સંસદ કાયદામાં ફેરફાર પણ કરી શકે છે ખરી. સંસદના કાયદા દ્વારા જે પંચો રચાય તે મુખ્યત્વે કોઈ ચોક્કસ વિસ્તાર ક્ષેત્ર માટે હોય અથવા તો કોઈ જૂથ માટે હોય. એટલે જે મંત્રાલય અંતર્ગત તે સરકારી પંચ રચવાની જરૂર ઊભી થઈ હોય તે પંચને તે મંત્રાલય હેઠળ રાખી દેવામાં આવતું હોય છે. અને ભારત સરકારના ઠરાવ દ્વારા જે પંચો રચવામાં આવતા હોય છે તે પંચોને શા માટે રચવામાં આવતા હોય છે તો કે ભાઈ આપણે આયોજન પંચ રચ્યું હતું પ્લાનિંગ કમિશન, તો તેને નીતિ નિર્ધારણ માટે આપણે ઘડ્યું હતું. તો આવી રીતે વહીવટી બાબતો માટે, અદાલતી બાબતો માટે, અર્ધ અદાલતી બાબતો માટે, કોઈ પણ કાર્યક્ષેત્ર માટે ભારત સરકારના ઠરાવ દ્વારા પંચ છે તેને રચી શકાય છે. હું તમને એમ કહું કે ભારત સરકારને કોઈ ચોક્કસ ઘટનાની તપાસ કરવી હોય તો તે એક પંચ રચી શકે ઠરાવ દ્વારા. ભારત સરકારને કોઈ ભ્રષ્ટાચાર થયો હોય અને તેની ભ્રષ્ટાચારની તપાસ કરવી હોય તો પણ પંચ રચી શકે. કોઈ ચોક્કસ વિસ્તાર ક્ષેત્રનું વહીવટી નિયમન કરવાની જરૂર પડે તો પણ ભારત સરકાર ઠરાવ દ્વારા પંચની રચના કરી શકતી હોય છે. તો આપણે અહીં યાદ રાખવાનું છે કે ભારત સરકારમાં સરકારી પંચની રચના છે તે ભારત સરકારના ઠરાવ દ્વારા પણ થઈ શકે, બંધારણીય રૂપે પણ થઈ શકે, સંસદના કાયદા દ્વારા પણ થઈ શકે છે. 3 રીતો છે સરકારી પંચ બનાવવાની. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. CPM નું પૂરું નામ આપો. CPM નું પૂરું નામ. જાહેર વહીવટ સંદર્ભે 3 બાબતો અગત્યની છે અને તમને પણ આ બાબત જીવનમાં ઉપયોગી નીવડે એવી છે, ખાસ સમજજો. CPM બીજો એક જાહેર વહીવટમાં શબ્દ છે PERT, PERT, અને બીજો એક શબ્દ છે MIS. PERT નું પૂરું નામ થશે પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યુ ટેકનિક, પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યુ ટેકનિક, અને MIS નો અર્થ થશે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આપણે CPM નું પૂરું નામ આપણને પૂછવામાં આવ્યું છે અને ફરી વખત આપણે ક્યારેય PERT ને MIS ને પણ આગળના લેક્ચરમાં ધ્યાને લેશું. આ 3 બાબતો એવી છે કે જે ઘણી બધી વખત પરીક્ષામાં ધ્યાને લેવાતી હોય છે. તો CPM નું પૂરું નામ ઓપ્શન જોઈએ કે કેર બેઝ પેમેન્ટ મેથડ, કમાન્ડિંગ પેબલ મેન્ટર, ક્રિટિકલ પાથ મેથડ, કેચ એન્ડ પ્રાયોરિટી મૂવ. તો અહીં આપણો જવાબ થશે C, ક્રિટિકલ પાથ મેથડ. CPM એટલે ક્રિટિકલ પાથ મેથડ, PERT, PERT પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યુ ટેકનિક, MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો CPM છે તેનો શું ઉપયોગ થાય તેને ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો CPM છે તેને વર્ષ 1957 ની અંદર શરૂ કરવામાં આવ્યું. કોઈ પણ પરિયોજના શરૂ કરવી હોય સરકારે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરવો હોય, માની લ્યો કે આપણે એક ઉદાહરણ થકી જ સમજી લઈએ
કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો ને તમારે કોઈ ચોક્કસ વિષય છે તેને પૂર્ણ કરવો છે, તો તમે અણઘડ રીતે વાંચ્યા જ કરશો તો એ ક્યારે પૂરો થશે, નહીં થાય, એનું નક્કી થશે નહીં. તો આવી જ રીતે હું તમને એમ કહું કે તમે કોઈ પણ એક ચોક્કસ વિષય છે એને હાથમાં લીધો તો પહેલાં તમે નક્કી કરો કે ભાઈ મારે આમાં કેટલા ચેપ્ટર છે તે કરવાના છે. તમે નક્કી કર્યું કે ભાઈ મારે 30 ચેપ્ટર કરવાના છે. પછી તમે નક્કી કર્યું કે ભાઈ મારે એક ચેપ્ટરની અંદર આટલો સમય લાગે એવું છે. તો આ 30 ચેપ્ટરને તમે દરેક પ્રવૃત્તિ તમારે જે કરવાની છે એના સમયનો તમે સરવાળો પણ કર્યો. તો આખો વિષય છે એને પૂર્ણ કરવાની અંદર તમે એક લાંબો માર્ગ છે તે પહેલેથી જ નિશ્ચિત કરી દીધો હતો. તો આવી જ વાત છે અહીં CPMની અંતર્ગત કે કોઈ પણ પરિયોજના એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ છે તે સરકારને શરૂ કરવો છે તો ચોક્કસ તેના સમયગાળાની બાબતો છે તે આ CPM અંતર્ગત નક્કી કરવામાં આવશે કે આ પ્રોજેક્ટ છે તેને આપણે ક્યારે શરૂ કરશું, આ પ્રોજેક્ટ છે ને આપણે ક્યારે પૂર્ણ કરશું. અંદર જેટલી પ્રવૃત્તિઓ કરવાની, સરકારને બુલેટ ટ્રેન નાખવી છે તો અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ ચાલુ હોય, જેમ કે જમીન સંપાદનની પ્રવૃત્તિઓ પણ શરૂ હોય, જે માટે જિલ્લા કલેક્ટરો છે તેને અનેક પ્રકારની જવાબદારી પણ સોંપવામાં આવતી હોય છે. ખેડૂતોનો વિરોધ પણ શરૂ થાય. આ દરેક બાબતોનો એક ચોક્કસ એક સમયગાળો છે ને નક્કી રાખવામાં આવે. એક પ્રવૃત્તિ છે તેનો નિશ્ચિત સમયગાળો. આ બધા સમયનો સરવાળો કરો ને એટલે તમને એક ચોક્કસ સમયરેખા મળે કે આ પ્રોજેક્ટ અહીંયા શરૂ થઈ શકે એમ છે, અહીંયા પૂર્ણ થઈ શકે એમ છે. તો આ CPM અંતર્ગત પણ આપણે વાત કરીએ એમ કે આખા પ્રોજેક્ટનો એક લાંબો માર્ગ બનાવી દેવામાં આવે છે, પ્રવૃત્તિઓનો સમયગાળાનો સરવાળો કરવામાં આવે છે. એની અંદર છે ને 4 મુખ્ય બાબતો CPMમાં ધ્યાને લેવાય કે વહેલામાં વહેલી તકે આપણે આ પ્રોજેક્ટ છે ને એને ક્યારે શરૂ કરી શકીએ છીએ. વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ આપણે ક્યારે શરૂ કરી શકીએ છીએ બાબતને ધ્યાને લેવાય. એની સાથે ધ્યાને લેવામાં વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટને આપણે ક્યારે પૂર્ણ કરી શકીએ છીએ. વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટને ક્યારે શરૂ કરી શકીએ છીએ, વહેલામાં વહેલી તકે આપણે તેને ક્યારે પૂર્ણ કરી શકીએ છીએ, અને મોડામાં મોડી તકે આપણે આ પ્રોજેક્ટને ક્યારે શરૂ કરી શકીએ છીએ અને મોડામાં મોડી તકે આપણે આને ક્યારે પૂર્ણ કરી શકીએ છીએ. તમે માનો કોઈ વિષય લીધો હાથમાં તો તમે અંદાજ લગાવો કે ભાઈ વહેલામાં વહેલી તકે હું આને ક્યારે શરૂ કરી શકું, તો કે 3 દિવસ પછી. સાથે તમે બધી પ્રવૃત્તિઓનો સમયનો સરવાળો કર્યો તમે અંદાજ લેશો કે આને હું ક્યારે પૂર્ણ કરી શકો કે આ તારીખે. પછી તમે સાથે સાથે થોડું આયોજનમાં કાંઈ ફેરફાર થયું હોય તમે વિચારો કે મોડામાં મોડી આ પુસ્તકને હું આ ક્યારે વાંચવાનું શરૂ કરી શકું એમ છું, તો કે ભાઈ આ દિવસ છે ને 2 દિવસ પછી. અને મોડામાં મોડું હું ક્યારે આને પૂર્ણ કરી શકું, તમે નક્કી કરો કે ભાઈ અહીંયા 2 દિવસ મોડું થાય તો ત્યાં પણ 2 દિવસ મોડું થશે. આવી 4 સંભાવનાઓ સાથે આ CPM છે તેને ધ્યાને લેવામાં આવતું હોય છે. બીજી તમને એક વાત કરું કે આ 4 બાબતોમાંથી સૌથી અગત્યનું શું, CPMનો મુખ્ય ઉદ્દેશ શું, વહેલામાં વહેલી તકે આ પરિયોજના છે, આ પ્રોજેક્ટ છે તેને ક્યારે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. તો આપણા દૈનિક જીવનની અંદર પણ CPM છે તેનું મહત્વ રહેલું છે. તો આ એક પ્રશ્ન જોયો. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી કયા ધારા હેઠળ થાય છે? જાહેર ખાનગી ભાગીદારી ગુજરાતમાં કયા ધારા હેઠળ થાય છે? તો પહેલા તો આપણને જાહેર ખાનગી ભાગીદારી છે તેને આપણે PPP કહીએ છીએ, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. જાહેર એટલે સરકાર, ખાનગી એટલે પ્રાઇવેટ ક્ષેત્ર જે વ્યવસાય કરતી કંપનીઓ હોય તે, અને ભાગીદારી પાર્ટનરશિપ. તો ગુજરાતની અંદર આ PPP છે તે કયા ધારા હેઠળ થાય છે તેવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP ગુજરાત માળખાગત વિકાસ ધારો 1999 હેઠળ કરવામાં આવે છે. તમને સાથે એ પણ યાદ કરાવું કે ભારતભરની અંદર દેશમાં સૌપ્રથમ PPP માટે કોઈ રાજ્ય કાયદો ઘડ્યો હોય તેવું ગુજરાત રાજ્ય છે તે પણ પ્રથમ રાજ્ય છે.
આ પીપીપી અંતર્ગત શું કરવામાં આવતું હોય? તો કે સરકાર છે તે અને કોઈ ખાનગી કંપની છે તે આ બંને વચ્ચે એક ભાગીદારી બનાવવામાં આવતી હોય છે, જેને આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કહેતા હોઈએ છીએ. આ પીપીપી અંતર્ગત ખૂબ લાંબા સમયગાળાના કરાર છે તે કરવામાં આવતા હોય છે. તમને એમ થાય કે ભાઈ શા માટે આવો અભિગમ છે તે ધ્યાને લેવામાં આવ્યો? સરકારી તંત્ર આવડું મોટું છે તો પણ નથી પહોંચી શકતું? તો કે સેવાઓનો વ્યાપ છે, સેવાઓની માગ છે તે હંમેશ માટે વધતી જ જતી હોય, જે માટે રાજ્ય સરકારો અને ભારત સરકાર આ બંને લોકોએ આ પીપીપીનો અભિગમ છે, જાહેર ખાનગી ભાગીદારીનો અભિગમ છે, તેને અપનાવેલો છે. આનો ફાયદો પણ છે. શું ફાયદો છે આપણને આ પીપીપીનો? તો હું તમને એમ કહી શકું કે જો કોઈ સરકારનું અંગ છે, કોઈ સેવા છે તે નુકસાન કરતી હોય, જો તેને ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે ને તો તે નફો કરતું પણ થઈ જાય. કારણ કે આમાં પીપીપીની અંદર ખાનગી ક્ષેત્રની જે કુશળતા છે તેનો લાભ આપણને મળવાપાત્ર થાય છે. સરકાર છે તેનો રાજકોષીય બોજો પણ ઓછો થઈ જાય છે. સરકાર પોતાની જવાબદારી છે તે ખાનગી ક્ષેત્રની કંપનીને સોંપે છે અને ખાનગી ક્ષેત્રની કંપની છે તે આમાં મૂડી, આ ભાગીદારીની અંદર મૂડી છે તે રોકાણ કરે. તો આપણે શું વાત કરી કે સરકારનો રાજકોષીય બોજો પણ આનાથી ઓછો થાય છે. ભારત સરકારે હાલમાં જે રેલવે છે તે રેલવે સ્માર્ટ સિટી વગેરે અનેક બાબતોની અંદર આ જાહેર ખાનગી ભાગીદારીનો અભિગમ છે તે અપનાવેલો છે. જાહેર ખાનગી ભાગીદારી છે તે આપણા ભારતમાં સૌથી વધુ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો કે રસ્તાઓ બનાવવાના હોય તેમાં પીપીપી સૌથી વધુ જોવા મળે છે. સરકાર અને ખાનગી ક્ષેત્રની કંપની વચ્ચે જે કરાર થાય તેને કન્સેશન એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે પીપીપી અંતર્ગત સૌપ્રથમ કાયદો ઘડનાર રાજ્ય કયું? તો કે ગુજરાત. અને પીપીપી અંતર્ગત જે સરકાર અને ખાનગી ક્ષેત્રની કંપની વચ્ચે જે કરાર કરવામાં આવે, જે એગ્રીમેન્ટ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો કે કન્સેશન એગ્રીમેન્ટ કહેવાય છે. પીપીપીની આલોચના પણ એટલી જ થતી હોય છે. શા માટે? કારણ કે ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે જ્યાં આગળ ખાનગી ક્ષેત્ર હોય ત્યાં આગળ નફાનો જ મુખ્ય ઉદ્દેશ હોય, એટલા માટે ઘણી વખત તેમની આલોચના પણ કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ સરકાર છે ત્યાં પીપીપીને પણ ટેન્ડર આધારિત આગળ લઈ જતી હોય છે, જેથી જો ટેન્ડર આધારિત આગળ લઈ જવામાં આવ્યું હોય તો તેમાં ગ્રાહકોનું હિત છે તેનું પણ રક્ષણ થતું હોય છે. તો આવું પીપીપી એટલે કે જાહેર ખાનગી ભાગીદારીનો અભિગમ છે તેને લઈને આપણે આગળ ચાલીએ છીએ. તો આ પ્રશ્ન છે તેને તમારે યાદ રાખવાનું રહેશે કે 1999ના ગુજરાત માળખાગત વિકાસ ધારા અન્વયે આપણે આ પીપીપીની શરૂઆત કરેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, ટ્રાયનું વડુ મથક ક્યાં આવેલું છે? ટ્રાય એટલે તમને યાદ કરાવી દઉં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટ્રાય છે તે આપણા ભારત દેશમાં ટેલિકોમ ક્ષેત્રની નિયમનકારી સંસ્થા છે. જાહેર વહીવટમાં, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં નિયમનકારી સંસ્થાઓ છે તે પણ એટલી જ અગત્યની છે. સેબી છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો આ સેબી છે તે શેર બજારનું નિયમન કરે છે. પીએફઆરડીએ છે, પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ પીએફઆરડીએ પેન્શન ફંડનું રેગ્યુલેશન કરે. તો આ બધી નિયમનકારી સંસ્થાઓ છે. તો આવી જ રીતે આ ટ્રાય છે તેનું વડુ મથક આપણને અહીં પૂછવામાં આવેલું છે. તો ટ્રાયનું વડુ મથક નવી દિલ્હી ખાતે જવાહરલાલ નહેરુ માર્ગ પર આવેલું છે. આ ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? તો કે 20 ફેબ્રુઆરી 1997ના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના થઈ. આ ટ્રાય છે ને તેનું કાર્ય શું હોય? તો કે ટ્રાયનું કાર્ય બે બાજુ છે. એક ગ્રાહકો બાજુ પણ છે અને એક સરકારને ભલામણ કરવા બાજુનું પણ છે. તો આપણે પહેલા જોઈએ કે ગ્રાહકો બાજુ તે શું કરે છે? તો કે ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ પણ ટ્રાય કરે છે. માની લો હું તમને એમ કહું કે કોઈ વખત
તમે તમારા મોબાઈલની અંદર ભૂલચૂકથી પણ કોઈ સ્વિચ છે, કોઈ ચાપ છે તેને દબી નથી. તેમ છતાંય તમારે કોઈ કોલર ટ્યુન શરૂ થઈ ગઈ અને તમારા એકાઉન્ટમાંથી 30, 50, 70, 100 કોઈ પણ XYZ અમાઉન્ટ છે તે કાપી લીધી કોઈ ટેલિકોમ કંપનીએ. તમે કાંઈ કર્યું નથી, તમને ચોક્કસ બાબતનો ખ્યાલ છે, અને બીજો કોઈ પણ તમારો ફોન અડ્યો નથી એ પણ તમને ખ્યાલ છે. તો આવી બાબતો છે, તમે આની ફરિયાદ છે તે કરો તો આ ખરેખર આખી તપાસ છે નિવારણ કોણ લાવે છે? તો કે ટ્રાય લાવે છે. તો આ ગ્રાહકોની ફરિયાદો છે તેનું નિવારણ છે તે ટ્રાય કરે છે. જે ટેલિકોમ પ્રદાતા કંપનીઓ છે તે જે ટેલિકોમની સેવાઓ આપે છે તે સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનું કાર્ય પણ ટ્રાય કરે છે. કે ઘણા બધા વિસ્તારોની અંદર એમ કહેવામાં આવે કે અહીંયા સારી સુવિધા આપવામાં આવશે, પરંતુ ટાવરનો અભાવ હોય તો આ ટેલિકોમ સેવાઓની ગુણવત્તા છે તેને જાળવી રાખવાનું કાર્ય પણ ટ્રાય કરે છે. ટેલિકોમ સેવામાં જે જોગવાઈઓ મૂકવામાં આવી હોય છે કંપનીઓ દ્વારા તેમાં પારદર્શિતા રાખવાનું કાર્ય પણ ટ્રાય છે તે કરતી હોય છે. ભારત અને ભારતની બહાર પણ છૂટક અને જથ્થાબંધ ભાવ છે જે ટેલિકોમ સેવાના દર છે તેનું નક્કી કરવાનું, તેનું નિયમન કરવાનું કાર્ય છે તે પણ ટ્રાય કરતી હોય છે. ટેલિમાર્કેટિંગ, ગમે ત્યાંથી ગમે ત્યાં નંબરો આવી જાય ને ગમે તેને ફોન કરી દેતા હોય તો આ ટેલિમાર્કેટિંગ ઉપર મુખ્યત્વે પ્રતિબંધ રાખવાનું કાર્ય છે તે પણ ટ્રાય કરતું હોય છે. આપણને એમ થાય ભારત સરકારને શું ભલામણ કરતી હોય? આ ગ્રાહકો સંબંધિત આપણે વાત કરી તો ટેલિકોમ સેવાની સાર્વત્રિક પહોંચ થાય, દરેક વિસ્તારની અંદર ટેલિકોમ સેવા છે તે મળવાપાત્ર થાય તેની ભલામણો પણ તે ટ્રાય છે તે ભારત સરકારને કરતું હોય છે. ટેલિકોમ પુરવઠાકારો છે એટલે કે જે સેવા આપે છે તેમને લાયસન્સ આપવાનું કાર્ય છે તે પણ ટ્રાય કરે છે. અને આ જે લાયસન્સ આપવાના હોય તે માટે જે શરતો નક્કી કરેલી હોય તે શરતો બનાવવાનું અને શરતો લાગુ કરવાનું, એનું નિયમન કરવાનું કાર્ય છે તે પણ ટ્રાય કરતી હોય છે. સ્પેક્ટ્રમની ફાળવણી કરવી આ ટેલિકોમ કંપનીઓને તેનું કાર્ય પણ ટ્રાય કરે છે. અને આપણે સૌને ખ્યાલ છે MNP, મોબાઈલ નંબર પોર્ટેબિલિટી. તો આ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી છે તે પણ કોની ભલામણ હોઈ શકે? તો કે ટ્રાય જ તેની ભલામણ કરી હતી. નહીતર પહેલાં શું થતું હતું, કોઈ ટેલિકોમ કંપનીની સેવા છે તે આપણને પસંદ પડતી ન હોય, આપણા ઘરની અંદર તેનું નેટવર્ક યોગ્ય રીતે ન આવતું હોય તો આપણે અન્ય ટેલિકોમ કંપનીની અંદર જતું રહેવું વ્યાજબી છે, પણ તે માટે આપણે આપણો નંબર પણ બદલાવી નાખવો પડે. તો આ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીથી આપણને શું લાભ થયો? તો કે હવે આપણે એ જ નંબર સાથે બીજી કંપનીની સેવા લઈ શકશું. તો આ ભલામણ પણ ટ્રાયની હોય. તો આવી જ રીતે આ ટ્રાય છે તે ગ્રાહકો સંબંધિત પણ કાર્ય કરે છે અને ભારત સરકારને સેવાઓ ભલામણો કરવાનું કાર્ય પણ કરે છે. આમ ટ્રાય છે તે આપણા દેશમાં એમ કહી શકીએ ટેલિકોમ ક્ષેત્ર છે તેની મુખ્ય નિયમનકારી સંસ્થા આપણે ગણી શકીએ. આપણા ઘરની અંદર જે D2H આવે છે, ડાયરેક્ટ ટુ હોમ, આ કેબલ કનેક્શનો છે, આ દરેક બાબતો છે તે આ ટ્રાય અંતર્ગત રહેલા છે. તો આપણે મિત્રો આ 5 પ્રશ્નો છે તેને ભણ્યા અને આવી જ રીતે આપણે ફરી પાછા જાહેર વહીવટને ભણતા રહીશું. થેન્ક યુ.